કેમ છો મિત્રો? આજે આપણે સરસ મજાના ઇન્સ્ટન્ટ સાબુદાણાના વડા બનાવવાના છે. તો સાબુદાણા પલાળીને રાખેલા હતા, પછી એમાં બટાકા બાફી નાખી દેવાના છે. સિંગદાણા શેકીને ભૂકો કરીને રાખ્યો હતો. પછી મસાલામાં આપણે લીલા મરચાંની પેસ્ટ નાખવાની છે. એમાં ટેસ્ટ પ્રમાણે દહીં નાખવાનું છે. તમે મીઠું સિંધવ ખાતા તો સિંધવ, સાદું ખાતા સાદું પણ નાખી શકો છો. એમાં લાલ મરચું, સહેજ હળદર અને થોડીક ખાંડ નાખવાની છે. પછી આપણે એને બધા મસાલાને મિક્સ કરી લેવાનું છે. એમાં આપણે રાજગરાનો લોટ નાખવાનો છે અને દહીં નાખ્યું છે, એટલે ખટ્ટા મીઠા અને તીખા થશે એવા વડા બનાવવાના છે. પછી આપણે એમાં ઉપરથી થોડાક તલ નાખી દેવાના છે. બધો મસાલો ભેગો કર્યા પછી આપણે હવે સરસ મજાના હાથની હથેળી ઉપર તેલ લગાવીને વડા બનાવી દેવાના છે. વડાનો શેપ આવી જાય પછી આપણે ગરમ તેલમાં એક પછી એક સરસ મજાના સાબુદાણાના વડા ઉતારવાના છે. બ્રાઉન કલરના થઈ ગયેલા છે. તો આ વડા તમે ગરમા દહીં સાથે સર્વ કરી શકો છો. પ્લીઝ